નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી। હું સચિન, અમારી વિશેષ રજૂઆતમાં સ્વાગત। ભારતના 5 રાજ્યોમાં વિધાનસભાના જંગનું આજે પરિણામ જાહેર થયું અને 5માંથી 3 રાજ્યોમાં ભાજપ સત્તા મેળવવા જઈ રહી છે। સૌથી મોટી જીત પશ્ચિમ બંગાળમાં માનવામાં આવી રહી છે। અહીં 294 બેઠકમાંથી ભાજપ 193 જેટલી બેઠક પર અને હવે કદાચ 200 જેટલી બેઠક પર આગળ થઈ ગયું છે અને મમતા દીદીની ટીએમસી 90થી પણ નીચે આવી ગઈ છે। ટીએમસી કરતાં ભાજપ 2 ગણી વધુ બેઠક મેળવી રહ્યું છે। ત્યારે ટીએમસી માટે આ મોટો ઝટકો અને ભાજપ માટે આ મોટો વિજય માનવામાં આવી રહ્યો છે, જ્યારે કોંગ્રેસને પણ બંગાળમાં 2 જેટલી બેઠક મળી રહી છે। આ સિવાય આસામમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સત્તા મેળવી રહ્યું છે, જ્યારે પુડુચેરીમાં પણ એનડીએ ગઠબંધન સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે। જોકે તમિલનાડુનું અલગ જ ચિત્ર જોવા મળી રહ્યું છે। અહીં ડીએમકે કે એઆઈડીએમકે નહીં, પણ અભિનેતા વિજયની નવી પાર્ટી ટીવીકે તમિલગા વેટરી કઝગમ 100થી વધુ બેઠક મેળવી રહી છે। ત્યારબાદ ડીએમકે અને એઆઈડીએમકેનો નંબર આવી રહ્યો છે। કેરળમાં પરંપરાગત રીતે દર 5 વર્ષે સત્તામાં જે ફેરફાર થાય છે તેનો ટ્રેન્ડ આ વખતે પણ ફરી જોવા મળ્યો। કોંગ્રેસના નેતૃત્વવાળું યુડીએફ ગઠબંધન 104 જેટલી બેઠક પર આગળ છે, જ્યારે એલડીએફ 35 જેટલી બેઠક પર અને ભાજપ માત્ર 2 થી 3 જેટલી બેઠક મેળવી રહ્યું હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે। બંગાળમાં ભાજપનું ધમાકેદાર પ્રદર્શન જોઈને ટીએમસીના નેતાઓ અકળાઈ રહ્યા છે અને કેટલીક જગ્યાએ તોડફોડના બનાવો પણ મતદાન સમયથી જ બની રહ્યા છે, જેને કારણે ફાલ્ટા બેઠક પર 21 મેના રોજ ફરી મતદાન જાહેર કરવામાં આવ્યું છે। એ સિવાય 293 બેઠકના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે। આ તરફ તમિલનાડુમાં નવા પક્ષનો ઉદય રાજકીય પંડિતો માટે ચર્ચાનો વિષય બન્યો છે અને થોડી જ વારમાં હવે તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કયા પક્ષને કયા ઉમેદવારની કેટલા મતથી જીત થઈ અને કયા પક્ષને કેટલી બેઠક મળી રહી છે। મહત્વનું છે કે બંગાળમાં વર્ષ 2016માં ભાજપને માત્ર 3 બેઠક મળી હતી, જે બાદ 2021માં 77 બેઠક સુધી ભાજપ પહોંચ્યું અને હવે 2026માં 200 જેટલી બેઠક સાથે ભાજપ સત્તા મેળવવા જઈ રહ્યું છે। બંગાળમાં ભાજપનું કમળ ખીલી રહ્યું છે। હવે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં પણ ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું આજે પરિણામ હતું, જેમાં ભાજપના ઉમેદવારની 30,000 જેટલા મતોથી જીત થઈ છે અને કોંગ્રેસના ઉમેદવારે ઈવીએમ પર જવાબદારીનું કારણ ફળ્યું છે કે ઈવીએમમાં ક્યાંક ગડબડ થઈ છે, તેને કારણે તેમની હાર થઈ છે। ત્યારે આ તમામ 5 રાજ્યોના પરિણામ અંગે ચર્ચા કરીશું અને વાત કરીએ। આના માટે આપણી સાથે જોડાઈ ગયા છે પત્રકાર છે, વરિષ્ઠ પત્રકાર શત્રુઘ્નજી અને ભાજપના નેતા છે નિલેશ સોલંકી। બંનેનું સ્વાગત છે ખૂબ ખૂબ અમારા વિશેષ કાર્યક્રમમાં। નિલેશભાઈ આપનું પણ, શત્રુઘ્નજી આપનું પણ। શત્રુઘ્નજી, એક વાત કરીએ કે ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી પણ પેટા ચૂંટણી હતી અને તેનું પણ પરિણામ જાહેર થયું। ભાજપના ઉમેદવાર પૂર્વ ધારાસભ્યના નિધન બાદ બેઠક ખાલી પડી અને 30,000 મતથી જીત થઈ અને કોંગ્રેસે ઈવીએમ પર ઠીકરું ફળ્યું। શું કહેશો આપ? देखिए, उमरेठ सीट पर जो उपचुनाव हो रहा है वो विधायक गोविंद भाई परमार की मृत्यु, उनका निधन हो गया था, इसकी वजह से ये सीट खाली हुई थी और बीजेपी ने उनके पुत्र को ही ये टिकट दिया है। अभी तक की जो भी अपने यहाँ भारत में जो भी चुनाव होते हैं इस तरीके के बाईपोल जहाँ पे किसी के निधन के बाद होता है, तो नेचुरली ये माना जाता है कि पॉलिटिकल पार्टी का भी कैंडिडेट वही सिलेक्शन होता है कि जो परिवार होता है उसी इस और हमेशा 90% ये रहा है कि वो जीतने वाला जो कैंडिडेट है वो उसी परिवार का व्यक्ति होता है। तो जीत पे गुजरात में बीजेपी की जीत हो और वो भी बीजेपी के मतलब विधायक के निधन के बाद, तो एक संवेदना भी होती है। बीजेपी का खुद का अपना एक वर्चस्व है गुजरात में, 30 साल से लगातार सत्ता में है, तो जीत पे आश्चर्य नहीं है। लेकिन कांग्रेस के जो प्रत्याशी हैं भृगुराज सिंह चौहान, वो कह रहे हैं कि भाई ईवीएम है, तो हारने वाले प्रत्याशी को, हारने वाले कैंडिडेट को एक बहाना चाहिए होता है। और अब आप अगर एक परसेंटेज होता है 1% 2%, अगर आप क्लोज मार्जिन से चुनाव हार रहे होते हैं तब तो ये बात समझ में आती है, लेकिन जब 1 लाख का जो लीड है, 1 लाख का पूरा जो वोटिंग है 1 से 1.25 लाख का, और उसमें 30,000 से हार रहे हैं, तो उसमें ये लॉजिक काम नहीं करेगा कि ईवीएम हैक हुई है या और दूसरी चीज़ें गड़बड़ी हुई है। નિલેશભાઈ, તમને પૂછવા માંગીશ કે
બીજી તો આપણે વાત કરીશું અન્ય રાજ્યોની, પરંતુ ઉમરેઠમાં કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેમણે એવું કહ્યું કે ભાઈ ઈવીએમમાં 99% ચાર્જિંગ છેલ્લે જોવા મળ્યું. આવું કઈ રીતે હોઈ શકે? ઈવીએમમાં જો તે વપરાણું હોય આખો દિવસ તો ચાર્જિંગ ઓછું થવું જોઈએ અને એને કારણે તેમની હાર થઈ છે એવું એમનું કહેવું છે. શું કહેશો? તો સાથે સાથે એમને કેરળમના પણ વાત કરવી જોઈએ કે કેરળમાં બધા જ ઈવીએમ આપનો અવાજ નથી આવી રહ્યો. હલો હલો હલો, મારો અવાજ ક્લિયર આવે છે? આપને મારો અવાજ આવે છે નિલેશભાઈ? હાજી હાજી હાજી. હલો જી, લાગે છે ક્યાંક ટેકનિકલ નેટવર્કમાં પ્રોબ્લેમ લાગે છે અને એ અમારી ટીમ કરી રહી છે. તો ઉમેદવારે જ્યારે ઈવીએમ પર એવું કહેવું છે કે ભાઈ 99% ચાર્જિંગ ઈવીએમમાં કઈ રીતે હોઈ શકે, એટલે એક રીતે તાર્કિક રીતે શત્રુઘ્નજી જોઈએ તો એમની વાત સાચી છે કે ભાઈ આખો દિવસ ઈવીએમ વપરાણું, આપણું મોબાઈલ વપરાય તો પણ 30-40% તો ઓછું થાય, તો ઈવીએમમાં 99% ચાर्जिंग कई रीते बतावे? ये तो पर मेन चीज़ है कि एक जो बूथ होता है उसमें 2 या 4 ईवीएम लगती है। अब उसमें कई बार ऐसा होता है कि मतगणना में कुछ गड़बड़ी या कुछ व्यवधान आता है तो ईवीएम बदली भी जाती है। तो अब वो कौन सी बूथ की ईवीएम के बारे में बात कर रहे हैं, और जो उसका जो बोल रहे हैं कि भाई बैटरी उसका ख़त्म नहीं हो रहा है या 90% था, तो वो ऐसा तो नहीं कि सभी जो ईवीएम है उसमें ऐसा है। अब वो उनका जो लॉजिक है वो कैसे प्रूव करेंगे कि भाई ये ईवीएम है उसका इलेक्शन में उपयोग नहीं हुआ या इसी ईवीएम ये ईवीएम बदली गई है। भाई कोई भी जो प्रोसेस होगा वो उसका एक फुटप्रिंट तो होगा ही होगा। जी जी। अब वो कहना क्या चाहते हैं, भाई ईवीएम बदल दी गई या स्ट्रांग रूम में दूसरी जो ईवीएम रख दी गई इसलिए उसका, तो आप तो लगातार जब पूरा वोटिंग चल रहा था आपका जब वहाँ पे एजेंट भी चुनाव आयोग जवाब देगा, ये चुनाव आयोग तो वो चुनाव आयोग। चलिए बात करते हैं भाजपा के नेता से। નિલેશભાઈ તમે શું કહેશો? કોંગ્રેસનું આવું કહેવું છે કે ભાઈ ઈવીએમ માં 99% ચાર્જિંગ હતું તો એમાં કઈ ગડબડ થઈ છે. અવાજ આવે છે ને મારો? જી આવે છે, આવે છે. જી, ઉમરેઠમાં જીતવાના જ હતા કારણ કે બાય ઇલેક્શન હતું અને જે સ્વર્ગીય ગોવિંદજીએ ઘણું બધું કામ કરેલું છે. આજ વ્યક્તિઓએ કેરળમાં પૂછવા જેવું હતું કે ત્યાં ઈવીએમ બરાબર હતું, ત્યાં ચાર્જિંગ બરાબર હતું, ત્યાં વોટર લિસ્ટ બરાબર હતું. તો આ કોંગ્રેસના નીતિ અને રીતિ રહી છે. કારણ એ પણ હોય તો ઈવીએમ, વોટર લિસ્ટ અને હજી તો ઇલેક્શન સ્થાનિક સ્વરાજનું હમણાં જ ગયું ત્યારે પણ એવું હતું અને રાહુલ ગાંધીજી 100 ની પાર હારવાનો એક કહેવાય કે રેકોર્ડ બનાવી રહ્યા છે. 5 રાજ્યમાંથી 4 રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જીતતી હોય 30,000 કહી શકાય કે સારામાં સારી લીડ આવી છે બાય ઇલેક્શનમાં. જે કદાચ 59% ની આસપાસ કંઈક સારું એવું વોટ શેર, માફ કરજો, વોટિંગ થયેલું છે. ઇકો આવે છે, મારો જોડિયો બેક આવે છે. હેલો, હા હાજી, કરીએ વાત આપણે પીસીઆર ની ટીમ કરી દેશે. મને આવી રહ્યો છે આપનો પ્રોપર અવાજ આવી રહ્યો છે નિલેશભાઈ? ઓકે. તો કોંગ્રેસના જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, અને હવે જે કહેવી શકાય કે ઘોડા અને ગધેડામાંથી બહાર નતા આવતા, હવે બકરા શોધવા નીકળ્યા છે. અને હજી પણ એમને ઘણા બધા કોંગ્રેસના અધ્યક્ષ કહી રહ્યા છે કે ભાઈ હવે બકરા શોધવા નીકળશે. આખી પાર્ટી ધ્વસ્ત થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં 6 સીટોથી વધારે નથી થયા. એટલે ઠીક છે કે હવે એમના આક્ષેપો ઉપર આપણે જવાનું ના હોય. એમને એક પણ પુરવાર કર્યો નથી. અને હવે રાહુલ ગાંધીજીને રિટાયરમેન્ટ થઈ ગયા છે કે હવે સત્તા આયા પહેલા રિટાયરમેન્ટ લઈ લેવું જરૂરી છે. કારણ કે અત્યારે હાલ જે રીતે તમે જોઈ રહ્યા છો કે 5 રાજ્યમાં સૌથી વધારે સંઘર્ષ જે કરવો પડ્યો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પશ્ચિમ બંગાળમાં, તો પહેલી વાર એવું કહી શકાય કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મ સ્થાને કમળ ખીલ્યું છે. જી 100%. શત્રુઘ્નજી, આપણે વાત કરીએ પશ્ચિમ બંગાળમાં ભાજપે 2016માં માત્ર 3 બેઠક મળી, ત્યારબાદ 2021માં 77 બેઠક. એટલે તમે ગેપ જુઓ શત્રુઘ્નજી કે 3 માંથી સીધી 77 5 વર્ષ બાદ, અને અત્યારે 200 જેટલી બેઠક. ભાજપે ખરેખર એવું લાગે છે કે બહુ ગ્રાઉન્ડ પર જઈને બહુ મહેનત કરી છે. શું કહેશો? देखिए
बीजेपी जो है, अगर आज की तारीख में आप देखें या पिछले हम लोग 10 साल 15 साल से देख रहे हैं, चुनावी मशीन है एक तरह की। हम्म, उसका मेरे कहने का मतलब ये है कि चुनाव को वो चुनाव की तरह से नहीं, युद्ध की तरह लेते हैं। साल भर पहले तैयारी होती है, कार्यकर्ताओं की, दूसरे समाज के अलग अलग वर्ग के जो प्रतिनिधि होते हैं वो, उनका दौरा होता है। राष्ट्रीय स्वयंसेवक संघ के जो कार्यकर्ता होते हैं उनकी बाकायदा टीम बनती है, इलेक्शन वाले, ठीक है, वो कभी खुल कर के ये नहीं कहेंगे या नहीं बात करेंगे भाई आप किसी पार्टी को वोट दीजिए या हम इसके प्रचार के लिए जा रहे हैं, लेकिन आइडियोलॉजिकल वो कनेक्ट रहते हैं मतदाताओं के साथ में। और जो बात बंगाल की अगर हम बात करते हैं, बंगाल की ये बीजेपी की बहुत बड़ी जीत है और भारतीय राजनीति का मैं इसको टर्निंग पॉइंट इसलिए मानता हूँ क्योंकि बीजेपी 7 सिस्टर्स जो है, पूर्वी भारत जो है हमारा, 7 सिस्टर में उनकी पहले से पिछले 10 साल से किसी न किसी तरह बीजेपी का वहाँ पे सत्ता है, लेकिन बंगाल के बिना वो अधूरा था। और बीजेपी और जनसंघ जिस विचारधारा या जिस नेतृत्व को मानती है, श्यामा प्रसाद मुखर्जी, आज़ादी के पहले से वो एक आइडियोलॉजिकल पॉलिटिकल कैंपेन में से जुटे हुए थे। प्रथम जो सरकार बनी उसमें मंत्री बनी हुए, इस्तीफा भी दे दिया। जम्मू कश्मीर को लेकर के उनका जो एक आइडियोलॉजी थी या एक विजन था, भाई एक भारत हो, एक झंडा हो, एक कानून हो, उसको लेकर के उन्होंने पूरी जिंदगी उसके प्रति समर्पित रहे। उन्हीं के स्टेट में बीजेपी आज़ादी के 75-77 साल बाद अगर वो सत्ता में आ रही है तो बीजेपी के लिए खुशी की बात है, और बिना मेहनत के लिए से नहीं आ रही। ऐसा नहीं कि सरकार से नाराज होकर के लोगों ने वोट दे दिया, और एक अप्रत्याशित मैं नहीं मानता हूँ, एक ये अपेक्षित चुनाव परिणाम, अपेक्षित रिजल्ट था। क्योंकि 15 साल से तो हम लोग देख रहे हैं लगातार बीजेपी, वहां पे 3 सीट मिली तो भी वो संघर्ष कर रहे थे, 77 सीट मिली तो भी संघर्ष कर रहे थे, और 200 सीट मिली है तो भी मैं तो कहूँगा कि ये 5 साल उनके संघर्ष में ही जाने वाले हैं। क्योंकि बीजेपी का जो बीजेपी की जो आप राष्ट्रीय लेवल पे राजनीति देखेंगे कि उन्होंने घुसपैठ का हमेशा विरोध किया है, और बांग्लादेश जो है घुसपैठ का मुख्य द्वार है, एंट्री पॉइंट है बांग्लादेश, क्योंकि ज्यादातर जो ग्राउंड रूट से जो आते हैं वो पश्चिम बंगाल होकर के एंट्री होती है। और ये समस्या केवल बंगाल की या वो पूर्वोत्तर स्टेट की नहीं है, पूरे भारत की समस्या है कि पूरे भारत में 3 से 4 करोड़ बांग्लादेशी शरणार्थी बसे हुए हैं। और मैं ये नहीं कह रहा हूँ कि शरणार्थी की जो क्या नीति होती है वो सब सरकार के विषय है, लेकिन उसकी वजह से हमारे यहाँ पर सबसे पहला जो प्रॉब्लम आती है वो आती है लॉ एंड ऑर्डर की। न्यूसेंस क्रिएट होता है। हमने चंडोला में देखा है, चंडोला में किस तरीके से सरकारी ज़मीन पे कब्जा करके वो रह रहे थे। चलो रह रहे थे, लेकिन किस तरीके से उन्होंने इलीगल जितना भी था, यहाँ तक कि बांग्लादेश से आप लोगों को बुला रहे हो, यहाँ पे काम दे रहे हो, उनके फर्जी पासपोर्ट, फर्जी आधार कार्ड, राशन कार्ड ये बनवा रहे हैं। तो एक ये पूरा पैरेलल गवर्नमेंट के पैरेलल जो इलीगल सिस्टम चल रहा था उसको तो खत्म होना ही था। लेकिन उसका एंट्री पॉइंट पश्चिम बंगाल है, तो वहाँ पे जब तक एक बार बीजेपी फुल फ्लेज वहाँ पे अपने सत्ता अपने कब्जे में नहीं लेती, तब तक ये सब चीजें संभव नहीं थी। નિલેશજી, એક અનુમાન એવું હતું કે ભાજપની કદાચ જીત થશે બંગાળમાં તો એ માર્જિન જે છે એ ટીએમસી કરતા 20 થી 50 સીટની વચ્ચે હશે। એવું લાગતું હતું કે પશ્ચિમ બંગાળની ટીએમસી સરકાર કરતા ભાજપ કદાચ 40-50 બેઠક સુધી વધારે જઈ શકે છે, પરંતુ જે પરિણામ આવ્યું છે એ ખરેખર ઐતિહાસિક છે અને ટીએમસી કરતા 2 ગણી વધારે સીટો મેળવી રહી છે। આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે તમારો પક્ષ આવી રીતે જ્યાં કામગીરી કરી રહી છે એને કારણે ભાજપને મત મળ્યા છે કે પછી ટીએમસી થી નારાજ લોકો છે એને કારણે ભાજપની આ જીત છે? આજે આટલી સીટો મળી છે તો તમે સમજો વિચારો કે સમગ્ર પશ્ચિમ બંગાળની જનતાએ, બધા ધર્મના લોકોએ, બધા જ જાતિના લોકોએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે। એનો મતલબ એવો થયો કે સંદેશા ખાલી હોય કે આરજીકર હોસ્પિટલ હોય, જે કહી શકાય કે માફિયાઓ, રેપિસ્ટોને જે આ મદદ મળતી હતી મમતા સરકાર તરફથી, ત્યાંથી જે કહી શકાય કે સનાતનીઓની વિરુદ્ધ કાવતરા થતા હતા,
કે મોહરમમાં અનલિમિટેડ સમય, ત્યાં કોઈ પાબંદી નથી. પણ જયારે દુર્ગા પૂજા હોય, નવરાત્રી હોય, પંડાલો હોય તો ત્યાં લિમિટેડ સમય માર્જિન હોય કે ભાઈ આટલા વાગ્યા સુધી બંધ કરી દેવું. પછી મહિલાઓને ત્યાં કહેવામાં આવે કે 8 વાગ્યા પછી નીકળવું નહીં. હમ એટલે આ જે ત્યાંની જનતાએ જોઈ લીધું કે અહીંયા પશ્ચિમ બંગાળને બાંગ્લાદેશ બનવા નથી દેવું. કારણ કે જે રીતે હિન્દુઓએ જે અત્યાચાર સરકારે એમની ઉપર કરેલા છે, હમ ત્યાં જે કહી શકાય કે દમન ગુજાર્યું છે. 300 થી વધારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નેતાઓની હત્યા થઈ છે. હમ અને આ 15 વર્ષ જૂની સરકારે જો આટલું દમન કર્યું હોય તો ત્યાંના લોકોએ જે અંડરકરન્ટ નહીં પણ હું માનું ત્યાં સુધી ખુલીને આ વિપક્ષને સમર્થન આપ્યું ને આજે સરકારમાં અમે આવી ગયા છીએ. અને મમતા બેનર્જી હજી પણ જે કહી શકાય કે ઈડી છે, સીબીઆઈ છે, હજી પણ આક્ષેપો એમના ચાલુ જ છે. તો મને એવું લાગે છે કે હજી એમને હકાર કર્યો નથી, એમને હજી ડાયજેસ્ટ કરી નથી. પણ ત્યાંની જનતાએ જે ખોલીને વોટ આપ્યો છે એટલે આપણે ગણતરી એક કહી શકાય કે 44.80 એટલે 44.80 થી આસપાસ શેર રહ્યો છે, વોટ શેર રહ્યો છે. જયારે ટીએમસી ને કદાચ 39 ની આસપાસ વોટ શેર મળી રહ્યો છે. તો 7%, 8% નું જે વધારે માર્જિન, જે અમારું જે કહી શકાય ગ્રાઉન્ડ ઝીરો, વોર રૂમ થી ગ્રાઉન્ડ ઝીરો સુધી જે અમારા બુથ સમિતિ પેજ પ્રમુખો સુધી પહોંચ્યા છે. અને આ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જીત છે. જે નેતાઓની હત્યાઓ થઈ છે એ લોકોની આહુતિને આજે શ્રદ્ધાંજલિ મળી ગઈ છે. અને ત્યાંના જે હજી પણ તમે જુઓ કે ઘણી બધી જગ્યાએ સારામાં સારી સીટો નીકળી રહી છે, ઘણા બધા ઉમેદવારો જીતી રહ્યા છે. તો આ એક કહી શકાય કે શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મસ્થળ ઉપર આજે કમળ ખીલ્યું છે. અટલજીએ કહ્યું હતું 1980 માં મુંબઈની એક સભામાં કે અંધેરા હટેગા, સૂરજ નિકલેગા, કમલ ખીલેગા. તો આ ખૂબ જ સારી વસ્તુ છે કે આજે પશ્ચિમ બંગાળ જેવા કે આપણા રાષ્ટ્ર હિત માટે જરૂરી છે, દેશની સુરક્ષા માટે જરૂરી છે કે જે SIR માં જે 90 લાખથી વધારે મતદાતાઓ હતા, જે ફેક વોટરો હતા, ઘૂસપેટિયાઓ હતા, મમતા સરકારે તો કહી ચુક્યા છે કે ઘૂસપેટિયાઓને નીકાળવા હશે તો મારી લાશ ઉપરથી નીકળવું પડશે. તો આ જે એમનો જે કહી શકાય કે ઘૂસપેટિયાઓ પ્રત્યે એમની સંવેદના હતી, તો ત્યાંની જનતાએ આ સાબિત કરી બતાવ્યું કે ભાઈ આજે અમે પણ એ કમળને વોટ દબાવીશું, અમે પણ એ કમળને EVM ના મારફતે વોટ આપીશું. આજે કહી બતાવ્યું કે ઐતિહાસિક જીત કે સમગ્ર ભારતમાં કદાચ 5 રાજ્ય 4 રાજ્યની સાઈડમાં મૂકીએ પણ આ એક રાજ્ય સમગ્ર ભારતમાં કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના એક નાનામાં નાનો કાર્યકર્તા પણ આજે ખુશ છે. તમે વાત કરી નિલેશજી કે ત્યાંથી ઘૂસણખોરો આવે છે અને SIR ની આપણે વાત થઈ કે તમે કીધું કે હવે 90 લાખ મતદારોને SIR બાદ મતદારમાંથી યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા. એક આક્ષેપ એવો પણ છે કે ભાઈ આ જે મતદારોને યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા એ જ્યાં TMC ની વોટ બેંક હતી એ વિસ્તારોમાંથી વધારે કાઢી નાખવામાં આવ્યા. તો આના અંગે શું કહેશો આપ? નહીં, અમુક જગ્યાએ એમના જે વોટ જુઓ તમે કે આઈ થિંક એમના 84 છે અત્યારે, 84 ઉપર TMC દેખાઈ રહી છે મને સ્કોર બોર્ડ ઉપર. તો SIR એક શુદ્ધિકરણનું કામ જરૂરી હતું કે આપણા ગુજરાતમાં પણ થઈ ચુક્યું છે, બિહારમાં પણ થઈ ચુક્યું છે. અને આ જરૂરિયાત છે દેશ માટે કે દેશના નાગરિકો જે સમયસર વોટ કરતા હોય, જે મૃત્યુ પામેલા હોય, બોગસ વોટર હોય, 2 જગ્યાએ એમનું નામાંકન ચાલતું હોય, તો એ શુદ્ધિકરણની જરૂરી છે. તો માત્ર મમતા બેનર્જી એક કહી શકાય કે એક એજન્ડા બનાવ્યો હતો કે SIR માં આ કરી રહ્યા છે, તે કરી રહ્યા છે, પણ આખું ઇલેક્શન કમિશન ત્યાં ધ્યાન આપતું હતું. તમે જુઓ કે ત્યાંના કઈ કે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ચાલુ વોટિંગના સમયે ત્યાંના TMC ના કાર્યકર્તાઓ માફિયાઓએ હુમલો કર્યો હતો. અમારા મહિલા ઉમેદવાર જે હતા એમની ગાડીનો કાચ તોડ્યો હતો. તમને કદાચ ખ્યાલ હશે કે નડ્ડાજી ની ગાડીના કાફલા ઉપર પણ હુમલો થયો હતો, વિજય વર્ગીયના કાફલા ઉપર હુમલો થયો હતો. તો આ એક જાતનું કહી શકાય કે માફિયાઓ જે આજે કહી શકાય કે ભય ઉપર કે જે જીત મેળવી છે, આજે આ ભારતીય જનતા પાર્ટીએ સાકાર કરી બતાવ્યું કે સામાન્ય વ્યક્તિને ધ્યાનમાં રાખીને આ વિપક્ષે જે મુદ્દા ઉપાડ્યા હતા આજે ત્યાંની જનતાએ આવકાર્યા છે. ને નરેન્દ્રભાઈએ 21 સભાઓ કરી, અમિતભાઈજીએ 22 સભાઓ કરી,
યોગીજીએ ત્યાં 18 થી વધારે સભાઓ કરી. તો આ સમગ્ર જે શીર્ષ નેતૃત્વ અમારા નાના નાના કાર્યકર્તાઓ જે લાગ્યો હતો કે આટલી રેલીઓ, આટલી સભાઓ, તો ત્યાંના સામાન્ય વ્યક્તિને એક કહી શકાય કે પ્રોત્સાહન મળ્યું, એક સંરક્ષણ, એક અહેસાસ થયો એને કે આ સરકાર આવશે તો મારે સનાતન જીવતું રહેશે. ત્યાં જે કહી શકાય કે એક જ ધર્મના વ્યક્તિઓને ત્યાં પ્રભુત્વ મળતું હતું. આજે તો અમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીની સરકારને સમગ્ર જગ્યાએથી, સમગ્ર પશ્ચિમ બંગાળમાંથી બધી જ જગ્યાએ વોટ મળ્યા છે. તો હું માનું ત્યાં સુધી લઘુમતી સમાજના પણ 8 થી 10% વોટ ગણી શકાય. લઘુમતી સમાજના પણ 8 થી 10% મત ગણી શકાય. તમે શું કહેશો શત્રુઘ્નજી, કે જે રીતે વાત કરી નિલેશભાઈએ કે એક ઘૂસણખોરીવાળી વાત છે કે ત્યાંથી ઘૂસણખોરો આવે છે અને પશ્ચિમ બંગાળ સરકાર એને આશરો આપે છે અને એની પાસે મતદાન કરાવે છે અને એ ટીએમસીની તરફેણમાં થાય છે. એક વાત એ જ થઈ. બીજી વાત એ છે કે હિન્દુઓના જે તહેવારો છે એની ઉપર પ્રતિબંધો લાગવામાં આવે છે. મમતા સરકાર એની ઉપર પ્રતિબંધો રાખે છે, અન્ય ધર્મમાં આવા પ્રતિબંધો નથી મૂકતી. શું આનું કારણ છે કે એને કારણે ટીએમસીની સરકારને જાકારો મળ્યો હોય? આપ ક્યાં કહેંગે? देखिए, टीएमसी का जो उदय है वो ममता बनर्जी कांग्रेस से अलग होकर के उन्होंने अपना एक क्षेत्रीय संगठन बनाया था. तो वोट बैंक तो वही होना है जो कांग्रेस का था. कांग्रेस के वोट बैंक में अल्पसंख्यक वर्ग आता है और ममता बनर्जी पे अक्सर ये आरोप लगते रहे कि वो घुसपैठियों को प्रोटेक्ट करती है. मैं नहीं कह रहा कि इनवाइट करती है, लेकिन प्रोटेक्ट करती है और मुस्लिम तुष्टीकरण की उनकी, क्योंकि उनका वो वोट बैंक है. लेकिन यहाँ पे जो उनका लगातार 15 साल का शासन था, वहाँ एक के बाद एक कई हिंदू परिवारों के साथ मारपीट, महिलाओं के साथ उत्पीड़न, या मेडिकल कॉलेज की जो छात्रा थी उसके साथ रेप, इस तरीके की विभत्सकारी जो घटनाएं हुई, उसकी वजह से बंगाल का जो वोटर है एक बहुत साक्षर, केवल साक्षर नहीं है, एक साहित्यिक और दूसरे जो उस तरीके का है वो कि आप दूसरे राज्यों से उसकी तुलना नहीं कर सकते. हर 5 साल में वो गुस्सा होकर के सरकार नहीं बदलता है जैसे राजस्थान में होता है या तमिलनाडु में होता है. वहाँ पे पहले 40 साल 45 साल कांग्रेस का शासन रहा. 1977 में कम्युनिस्ट पार्टी का जब सत्ता आया तो वो 2011 तक चला, मतलब 34 साल 35 साल कम्युनिस्ट रहे. और उसके बाद ममता बनर्जी कंटिन्यू 15 साल तक रही. तो जिनके साथ भी जाता है वो बंगाली वोटर, जिसके साथ भी जाता है उसके साथ ठहरता है, उस पार्टी को, नेता को पूरा समय देता है. तो ये तो बात सही है कि ममता बनर्जी का जो शासन था उसमें कई जो जन विरोधी नीति कह लीजिए या हिंदू विरोधी, जैसा आपने कहा कि हिंदू त्योहारों पे बैन लगाने की बात थी, जबकि दूसरे त्योहार, दूसरे धर्म के जो त्योहार हो या उनके कोई कम्युनिटी के फेस्टिवल हो उस पर कोई रोक नहीं थी. तो एक के बाद एक जो घटनाएं हुई उसकी वजह. लेकिन इसके साथ मैं ये भी कहूँगा कि एंटी इनकम्बेंसी के साथ साथ में बीजेपी का जो वहाँ पे कामकाज रहा है पिछले 15 साल में, जिस तरीके की उन्होंने मेहनत करी है, 3 सीट से 77 सीट और अब 200 प्लस. तो ये केवल चुनाव लड़ने मात्र से नहीं आ गई है, एक पूरा प्रोसेस इन्होंने किया है, पूरा रणनीतिक तरीके से. जो अमित शाह खुद वहाँ पे कैंप कर रहे थे, पार्टी के जो महासचिव है सुनील बंसल, वो पिछले कई महीनों से वहाँ पे 1.5-2 साल से वो खुद वहाँ पे रेगुलरली पार्टी नेताओं की मीटिंग करना, स्थानीय कार्यकर्ता, स्थानीय कम्युनिटी के लीडर या अलग अलग वर्ग के जो लोग होते हैं उनसे मिलना. तो एक पूरा लंबा प्रोसेस. और आज की तारीख में मैंने पहले भी कहा था कि बीजेपी जो है एक चुनावी मशीन है, वो युद्ध की तरह चुनाव लड़ते हैं. तो कहीं पे भी उन्होंने मौका नहीं दिया है टीएमसी को कि आप हमसे बढ़त ले सकें, चाहे वो कार्यकर्ताओं के मामले में हो या फिर प्रचार के मामले में हो. और टीएमसी से जो गलती हुई है, जो गलती तमिलनाडु के अंदर डीएमके ने करी थी कि सनातन धर्म के बारे में उन्होंने जो बयानबाजी की थी, उनको डेंगू और मलेरिया तक बता दिया था उदयनिधि ने, उनके स्टालिन के बेटे ने. वही चीज बंगाल में भी हुआ है टीएमसी के दौरान, जब उन्होंने माता ये दुर्गा माता का जो वहाँ पे फेस्टिवल होता है उसमें कई जगह रोक भी लगी है. दूसरा, मुस्लिम तुष्टीकरण की वजह से उन्होंने जो कम्युनिटी है वहाँ पे, चाहे वो जो बांग्लादेशी शरणार्थी कह लीजिए, रोहिंग्या कह लीजिए, या फिर जो वहाँ पे क्रिमिनल जो एक
कम्युनिटी डेवलप हो गई है। लगातार सत्ता होने की वजह से कई ग्रुप ऐसे बन गए थे जो माफिया का काम कर रहे थे, अपराधीकरण का काम कर रहे थे और आम आदमी जो था उसको परेशान करने का काम कर रहे थे। तो एक पूरा एक माहौल बना उनके खिलाफ और उसका ये चुनाव परिणाम आज नज़र आ रहा है हमें। एक बात ये भी थी शत्रुघ्न जी कि जो चुनाव जब चल रहा था, मतदान चल रहा था, तो उस दौरान काफ़ी ऐसी जगहों पर हिंसा हुई जिसके कारण 15 बूथ पे तो फिर से मतदान किया गया और फाल्टा बैठक पे फिर से मतदान होगा। बिल्कुल। નિલેશભાઈ, તમે આ બાબતે શું કહેશો કે જ્યારે મતદાન પ્રક્રિયા ચાલુ હોય ત્યારે હિંસક ઘટનાઓ એકાદ બે જગ્યાએ કદાચ બનતી હોય, કાર્યકરો નારાજ હોય, કોઈને એવું લાગે કે ભાઈ આ એના કાર્યકરો સાથે બોગસ વોટિંગ કરાવે આવા, પરંતુ 71 જેટલી જગ્યાએ પણ આવી ઘટના બની અને એમાંથી 15 બૂથ ઉપર ફરી મતદાન થવું, ખરેખર નથી લાગતું કે લોકશાહી માટે આ ખૂબ જ ચિંતાજનક બાબત કહેવાય? સચિનભાઈ, કોઈ બૂથ ઉપર કહી શકાય કે ત્યાં કમ્પ્લેન મળતી હોય અને ઇલેક્શન કમિશનના અંડરમાં આવે છે કે એ લોકો જોડે જે કહી શકાય કે ઓથેન્ટિક એપ્લિકેશન આવી હોય, એ લોકોને લાગ્યું હશે કે ભાઈ અહીંયા તકલીફ છે, આ બૂથમાં ઈવીએમ ખરાબ હતા, અહીંયા આપણે જોયું હતું કે અમુક જગ્યાએ સેન્સિટિવ બૂથ હતા ત્યાં કમળના સિમ્બોલિક ઉપર ઈવીએમમાં સ્ટીકર મારી દીધેલું હતું. ઘણી જગ્યાએ એવું હતું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ઉપર હુમલો થયો હતો. ક્યાંય કોઈ જગ્યાએ ટીએમસી ના ગુંડાઓએ બૂથ કેપ્ચરિંગ કર્યા હતા. તો ત્યાં આટલી સેન્ટ્રલની ફોર્સ હોવા છતાં, 700 કંપની હોવા છતાં ત્યાંના કાર્યકર્તાઓ, માફિયાઓ ત્યાં જે બાનમાં લેતા હતા આખું બૂથ મથક. તો આ જરૂરી હતું કે આ નિષ્પક્ષ રીતે ચુનાવ થવું જોઈએ અને ભૂતકાળમાં 100% હું આપને કહું છું કે મમતા બેનર્જી જીતતા હશે તો આ જ રીતે જીતતા હશે. આજે જો ભારતીય જનતા પાર્ટીએ આજે આક્ષેપો થઈ રહ્યા છે કે ભાઈ કોંગ્રેસે આપણે કહ્યું કે ભાઈ ઉમરેઠમાં ઈવીએમમાં આ થયું, ચાર્જિંગ આ થયું, તો જો ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થામાં આવું થતું હોય તો પછી ઇલેક્શન શું જરૂરી હતું? આજે 294 બેઠકો અમે જ ના જીતી જાત. પણ એવું નથી. આજે નિષ્પક્ષ રીતે જો કેરળમાં કોંગ્રેસની સરકાર બની તો ત્યાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. જ્યાં ભારતીય જનતા પાર્ટી જીતે છે ત્યાં કોંગ્રેસના આક્ષેપો આવે છે. રાહુલ ગાંધી જે 100 ની પાર થઈ ગયા છે, હાર એમની સ્વીકારી લીધી છે. એટલે ભારતીય જનતા પાર્ટી માઇક્રો પ્લાનિંગ થી જીતે છે. જ્યાં જે ગઈ વખતે 77 બેઠક આવી હતી ત્યાં બેઠકમાં અમે છૂટી ગયા હતા, ત્યાં વધારે મહેનત કરી અને ત્યાં જે બૂથ લેવલનું જે અમારું જે સંગઠનાત્મક મજબૂત કર્યું, ત્યાં શુભેન્દુ અધિકારીથી માંડીને ત્યાં અમારા જેટલા બી શેષ નેતૃત્વ હતા એ બધા જ લોકોએ ત્યાં અમારા પ્રવાસી કાર્યકર્તાઓ સાથે, સેન્ટ્રલના જે અમારા શીર્ષ નેતૃત્વ છે, ખૂબ રાત દિવસ રેલીઓ કરી, સભાઓ કરી. અમારું ફોકસ હતું કે ભાઈ અહીંયા અમારા કાર્યકર્તાને કેમ જીત ના મળે અને એ ત્યાંની જનતાના એ વિશ્વાસમાં વિશ્વાસ મૂક્યો. અને એટલા જ માટે જે કહી શકાય કે ત્યાં મહિલાઓની ઉત્પીડન થતી હતી, ત્યાં મહિલાઓની તકલીફ થતી હતી, ત્યાં યુવાઓને જાહેરમાં ના બોલી શકાય. તમે ત્યાં મેં કેટલા એવા મીડિયા રિપોર્ટર જોયા છે કે કોઈ સામાન્ય વ્યક્તિને પૂછે કે તમે કોને વોટ આપશો તો બોલવા તૈયાર નતા. તો આ જે અંડરકરન્ટ હતું એ લોકોએ ઈવીએમ ઉપર એમને એ મજબૂતાઈથી એ હિંમત બતાવી. અને આજે આ તમે જુઓ કે સર્વાધિક આંકડો સમગ્ર ભારતમાં આજે પશ્ચિમ બંગાળની જ વાત કેમ થાય છે? કારણ કે આજે પશ્ચિમ બંગાળને બાંગ્લાદેશ બનતા ત્યાંની જનતાએ રોક્યું છે. 70% જો ત્યાં હિન્દુઓ હોય અને છતાં પણ એમની ઉપર અત્યાચાર થતા હોય, કોઈ ભારતીય જનતા પાર્ટીને વોટ આપીને આવી હોય ને એવી જો ચર્ચા થતી હોય ને એનું ઘર સળગાવવામાં આવે તો તમે જુઓ કે ત્યાં ભય ઉપર ભરોસાનો આજે એ વિજય થયો છે. भाई ऊपर भरोसा नो विजय थयो छे। शत्रुघ्न जी, आप क्या कहेंगे? ये बात तो सही है कि लोकशाही यहाँ पे जो काफ़ी हिंसक बनाव बने वो तो लोकशाही की शर्मजनक है, इतना तो नहीं होना चाहिए। बिल्कुल। देखिए, आज से कुछ सालों पहले तक हम लोग क्या टीएमसी डर गया था? पहले ही टीएमसी को डर लग गया है थे हम हारने वाले, मोदी और अमित शाह का जो प्रचार है उनके सामने, ऐसा लगता है कि इसलिए ये सब हिंसाएं हुई? टीएमसी केवल पश्चिम बंगाल में सत्ता में थी, दूसरे राज्य में कहीं कोई उनका वजूद नहीं है। और जब सत्ता जा रही होती है तो एक कहीं नेचुरली एक जो कहते हैं गुस्सा या नाराजगी या इस तरीके का रिएक्शन तो आता ही है। हम लोग चर्चा करते थे पहले बिहार की, बिहार में जंगल राज की बातें होती थी आज के 2 दशक 3 दशक पहले तक।
आए दिन इस तरीके की घटनाएं होती थी। बिहार बदल गया, उत्तर प्रदेश बदल गया, बाकी और भी जो राज्यों में इस तरीके की घटनाएं होती थी। लेकिन अभी तक भी पश्चिम बंगाल में मतलब ये 2026 का चुनाव संपन्न हुआ है, सत्ता का बदलाव हुआ है, वहाँ परिवर्तन हो रहा है, लेकिन हिंसा जो हो रही है वहाँ पे, जबकि पश्चिम बंगाल को हम एक शिक्षित राज्य मानते हैं और डेवलप भी मानते हैं, क्योंकि रियासत काल से जो था पश्चिम बंगाल का एक अपना व्यापार की वजह से, दूसरा जो ज्योग्राफिकली आप कह सकते हैं वो रणनीतिक के उस हिसाब से बहुत महत्वपूर्ण रहा। ईस्ट इंडिया ने अपना पहला जो एस्टेब्लिशमेंट किया था भारत में वो कोलकाता में किया था, तो इस वजह से इम्पोर्टेंट तो था ही, ठीक है। लेकिन जनता को दोष नहीं दे सकते उसमें, ईवीएम को भी आप दोष दे रहे हैं तो बार बार आप पिछले 3 चुनाव लगातार जीत रहे हैं, वो ईवीएम से ही जीत रहे हैं। तो टीएमसी को भी लोगों ने मौका तो दिया है, 3 बार आप लगातार सत्ता में रहे हैं, 3 सीट से अब 200 सीट पे बीजेपी आई है, तो ठीक है गड़बड़ी चुनाव में कई बार होती है, लेकिन इस तरीके का रिएक्शन के आप हिंसक हो जाएं, अब वो खाली बंगाल में ही दिख रहा है और भारत के किसी राज्य में इस तरीके का, यहाँ तक कि जम्मू कश्मीर जो उग्रवाद और आतंकवाद से भयंकर ग्रस्त था, वहाँ पे भी चुनाव हुए और शांतिपूर्ण तरीके से संपन्न हुए, वहाँ पे भी इस तरीके की घटनाएं नहीं हुई है। और बहुत ज्यादा 15 जैसे बूथों पर फिर से वोटिंग करना, ये तो बहुत। उसका एक कारण मैं बताऊं, देखिए भारतीय राजनीति में मार्क्सवादी जो कैडर है मार्क्सवादी पार्टी का, वो सबसे ज्यादा हिंसक है और मार्क्सवाद की राजनीति में है कि भाई आप कैसे भी करके सत्ता जो है लेनी है, चाहे हथियार से लो, ठीक है। और वही कैडर जो है टीएमसी को मिला है। जब सत्ता का स्थानांतरण आज के 15 साल पहले हुआ था, 2011 में जब दीदी सत्ता में आई थी, तब मार्क्सवादी पार्टी का जो पूरा ध्वस्त हुआ कैडर, मार्क्सवादी पार्टी की सरकार गई और टीएमसी वहां पे टीएमसी ने रिप्लेस किया, तो उसका जो वोटर था या उसका जो कैडर था वो दीदी को मिला। कांग्रेस का उनके पास ऑलरेडी कुछ था ही, तो नेचुरली वो जो कैडर आया है तो उसका कहीं ना कहीं आपको यहाँ पे परिलक्षित तो होगा कि वो रिजल्ट के बाद में अगर अपेक्षित रिजल्ट नहीं आते हैं या उनको जीत नहीं मिल रही तो बौखलाहट तो होगी। तो उसका ये कारण, ये जो हिंसा हुई चुनाव में, मैं उसको कारण मानता हूँ। अच्छा, उनको आप कारण मानते हैं। नीलेश जी, તમે શું કહેશો, જ્યારે મમતા બેનર્જી એવું લાગે છે કે ક્યાંક ક્યાંક ઘણી વખત એવું બોલવામાં પણ આવી ગયું છે ભાજપ પર પ્રહાર કરવામાં, જો બંને પક્ષો જ્યારે પણ કોઈ ચૂંટણી હોય છે ત્યારે પ્રહાર કરવામાં કોઈ બાકી નથી રાખતું। આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વ્યક્તિગત આક્ષેપો કરતા જે ત્યાંના સ્થાનિક મુદ્દાઓ છે તેને વધુ આગળ કર્યા છે અને એને કારણે કદાચ જનતાઓ ભાજપ તરફ આકર્ષાય છે। ત્યાં ઘણા એવા સામાન્ય મુદ્દાઓ પણ હતા કે ત્યાં જે સામાન્ય વ્યક્તિને સ્પર્શતા મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષમાં ત્યાં 5 વર્ષ સુધી જે ઉપાડ્યા, આપને ખ્યાલ હશે કે શુભેન્દુ અધિકારીજીએ મમતા બેનર્જીને પણ હરાયા હતા, પણ મમતા બેનર્જીને ત્યાં બહુમત મળ્યો હતો અને બીજી જગ્યાએથી મુખ્યમંત્રી સીટ લડ્યા અને ત્યાં મુખ્યમંત્રી ઉપર બેઠા। પણ જે ત્યાં સામાન્ય વ્યક્તિના જે તકલીફો હતી, કહી શકાય કે મેં આપણે સંદેશા ખાલી ને આ તો આરકે જે હોસ્પિટલનો જે ઇસ્યુ બન્યો એ તો આપણા મીડિયામાં આવ્યો, પણ ઘણા એવા ઇસ્યુ હતા કે ત્યાં મીડિયા પણ કદાચ બાનમાં લીધું હશે, ત્યાંની સિસ્ટમ પણ આખી એવી હતી, ત્યાંના ઘણા બધા પોલીસ કર્મીઓના પણ સ્ટેટમેન્ટ આવ્યા હતા કે આ એક ઇસ્લામિક રાષ્ટ્ર કે રાજ્ય બનાવવાની હોડમાં હતા। તો આવું કેટલું બી હતું કે ત્યાં ટ્રાન્સફરોમાં ભ્રષ્ટાચાર હતો, ત્યાંની આખી સિસ્ટમ એક ભ્રષ્ટાચારમાં હતી કે 25 ને 75 નો એક આંકલન હતું કે 75% જતું હતું સરકારમાં, 25% જતું હતું ટીએમસી માં। તો આ રીતના પણ એક ઘણા બધા એવા રિવ્યુ બહાર આવેલા છે। તો જે નરેન્દ્રભાઈ અભિગમ રાખ્યું હતું કે વિકસિત બંગાળ કે સોનાર બાંગ્લા કહી શકાય કે આ જે લોકોને ત્યાં ગમ્યું હતું, તમે ત્યાં જૂના ભૂતકાળના જે પણ સ્લોગન લો છો એ તમે જો કે સ્લોગન આપણા નથી, એ બાંગ્લાદેશ થી આવેલા છે, કોઈ બીજા લેફ્ટિસ્ટ માંથી આવ્યા હોય, પણ ત્યાં સ્થાનિક જે ભારતના જે કહી શકાય કે સ્થાનિકની જે લેંગ્વેજ કહી શકાય, સ્થાનિક લોકોનું ત્યાં કોઈ પ્રભુત્વ ન, એવું કોઈ હતું જ નહીં સ્લોગન।
તો આ રીતે જે ત્યાંની જનતાને જે હિંમત આજે જે બતાવી છે અને આજે કમળને જે સાથ આપ્યો છે, તો આપ જોજો કે હજી થોડો સમય લાગશે. હજી જે ત્યાં ભ્રષ્ટાચાર, ભય, ત્યાંની જે માફિયાગીરી, ત્યાં જે એ સિસ્ટમને દૂર કરવામાં પણ સમય લાગશે. કારણ કે હજી પણ મેં જોયું કે એમના જે પેલા એમના ભત્રીજા છે એમનું પણ સ્ટેટમેન્ટ આવ્યું કે ભાઈ દિલ્હીના કોઈ વ્યક્તિ મને હાથ લગાવીને તો બતાવે. તો આ શું છે? તમે હાથ સ્વીકાર નથી કરી શકતા, જનતાનો જનાદેશ સ્વીકાર નથી કરી શકતા. 15 વર્ષ સુધી તમને વોટ આપ્યા ત્યાં સુધી તમારું વાતાવરણ સારું હતું, અને આજે તમને ભારતીય જનતા પાર્ટીની વિપક્ષની સરકારે તમાચો માર્યો છે, ત્યાંની જનતાએ તમાચો માર્યો છે. આજે ઐતિહાસિક જીત મળી છે કે પહેલી વાર ત્યાં કમળ ખીલ્યું છે. ત્યાં જે 300 નેતાઓની હત્યાઓ થઈ, એ લોકોને આજે એક શ્રદ્ધાંજલિ મળી છે. અને આવતીકાલથી કદાચ કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નહીં, પણ કોઈ પણ બીજી પાર્ટીનો કાર્યકર્તા ત્યાં આ રીતે નિર્દોષનો કોઈ જીવ નહીં લઈ શકે, કોઈનું ઘર નહીં સળગાઈ શકે. ત્યાં ભય મુક્ત વાતાવરણ બનશે, ત્યાં શાંતિ આવવી જોઈએ. જે કહી શકાય કે ત્યાં ખૂબ જ સારું એવું વાતાવરણ બને. અને 5 વર્ષમાં તમે જોજો કે આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં સારી એવી સિસ્ટમ બનાવશે, સરકાર ત્યાં થશે, અને સામાન્ય વ્યક્તિને સ્પર્શતા જે મુદ્દાઓ હશે એ સરકાર ત્યાં પહોંચાડશે. એના છેવાડા ઘર સુધી એ સરકારની યોજનાઓ પહોંચે. જે અમારા મેનિફેસ્ટોમાં હતા કે ભાઈ ત્યાં ભૂતકાળમાં જોયું હતું કે આયુષ્માન કાર્ડ પશ્ચિમ બંગાળમાં લાગુ નતો, કારણ કે એનો સીધો શ્રેય જતો હતો નરેન્દ્રભાઈ મોદીજીને. તો આ રીતના જે ભેદભાવ રાખ્યા હતા મમતા બેનર્જીએ, તો આ બધા ભેદભાવ દૂર થશે. અને આપણે એક સમજીએ છીએ કે સેન્ટ્રલમાં અને રાજ્યમાં એક સરકાર હોય તો રાજ્યને ઘણો એવો બુસ્ટર ડોઝ મળે છે, ડબલ એન્જિનની સરકારનો વેગ મળે છે અને વિકાસની નીતિ અપનાવે છે. विकास नीति अपनावे છે. शत्रुघ्न जी, एक ममता बनर्जी ने ये निवेदन दिया था कि अगर भाजपा सत्ता में आएगी तो आपको मछली नहीं खाने देंगी, आपको मांस नहीं खाने देंगी, आपको इंडा नहीं खाने देंगी, क्योंकि ये शाकाहारी संस्कृति वाली पार्टी है. अब ये जब बात आई तो भाजपा ने फिर से इनको शाकाहारी हिंदुत्व से थोड़ा अलग किया, शाक्त हिंदुत्व की वहाँ पे थीम अपनाई, और भाजपा के नेता जो थे अनुराग ठाकुर, वह भी वहाँ अनुराग ठाकुर ने मछली और मछली खाते दिखे. तो ये क्या लगता है कि अगर ऐसे मुद्दे आते हैं चुनाव में और भाजपा ने ये जो उसके पलटवार करके ये अलग सा का माहौल खड़ा किया, तो क्या कहेंगे आपके? ये भाजपा थोड़ा वहाँ पे मतदारों को आकर्षित किया? देखिए, मैंने जो पहले अपने बात करी कि बीजेपी जब भी चुनाव लड़ती है केवल चुनाव प्रचार या कैंडिडेट डिक्लेयर करने तक सीमित नहीं रहती. वो कई महीने साल पहले से तैयारी करती है, मुद्दे तलाशती है, लोगों की भावनाओं को टटोलती है. और कहीं ना कहीं जो पश्चिम बंगाल के लोगों में ये था कि भाई ठीक है, हम लोग मांस भात खाने वाले लोग हैं, वहाँ का कोई भी जो कम्युनिटी हो, ब्राह्मण भी मछली खाते हैं. तो बीजेपी ने जो ममता बनर्जी के बयान को काउंटर करने के लिए भाई हम इसके खिलाफ नहीं हैं, और अनुराग ठाकुर ने बाकायदा वहाँ पे मछली और भात खाया भी, वीडियो भी बनाया और बयान भी दिया भाई किसी के खाने पहनने पे हमारी तरफ से कोई पाबंदी नहीं है. अब मैं इसके साथ दूसरे एग्जाम्पल और दूंगा. बीजेपी का हिंदुत्व की राजनीति के साथ गोवंश रक्षा की बात भी लगातार वो करते रहे हैं, लेकिन जब बात असम की आती है, नॉर्थ ईस्ट की आती है, तो बीजेपी उस पर थोड़ा सॉफ्ट हो जाती है. और किरण रिजिजू का आपका ध्यान होगा, एक बयान होगा भाई ठीक है हमारे वहाँ पे तो ये नॉनवेज खाया जाता है. और बीजेपी के ही प्रवक्ता जो थे सुधांशु त्रिवेदी, उन्होंने कहा भाई वो मिथुन गाय है, देसी गाय नहीं है हमारी. ठीक है, हर एक स्टेट की अलग राजनीति होती है, अलग खाना है, अलग पहनावा है. और हम गुजरात की ही बात करें, बीच बीच में गुजरात में कई बार बातें होती है भाई नॉनवेज यहाँ बंद कराएंगे, यहाँ पे आप स्कूलों में ये ऐसे कपड़े नहीं पहन के जाएंगे. लेकिन अभी तक कहीं पर भी बीजेपी ने गुजरात में कट्टरपंथी जो भावना व्यक्त नहीं होने दी है, या किसी व्यक्ति ने इस तरीके की बातें भी करी है कि अब हम लोग किसी पे प्रतिबंध लगाएं तो उसको वहीं पे रोक दिया गया है. आपको ध्यान होगा वडोदरा में जब ये चला के मुस्लिम ये जो क्या बोलते हैं नॉनवेज के ठेले होते हैं और लोगों को परेशानी होती है, तो एक थोड़ा उसका नेगेटिव जाने लगा था. तो उस वक्त मुख्यमंत्री विजय रूपाणी थे, उन्होंने इंटरवीन करके उस चीज़ को भाई देखिए किसी के खाने पीने पे हम लोग पाबंदी नहीं लगाते हैं, जिसकी जो इच्छा हो खाए. ठीक है, एक उसका
दायरा होता है भाई आप ठीक है आप अपने में रहिए, दूसरे लोगों को परेशानी नहीं हो तब तक हमें कोई आपत्ति नहीं है। तो बीजेपी ने जो अप्रोच लिया है वहां पे भी कि भाई हम नेशनल अप्रोच, राष्ट्रीय पार्टी हैं, पूरे राष्ट्र को साथ में लेके चलते हैं। और भारत तो वैसे भी विविधताओं वाला देश है जहाँ पे खाने पहनने विचार और धर्म सबकी जातियों की अलग विविधताएं हैं। तो आप ये नहीं कर सकते कि इसको अलग करके, आपको सबको अपनाना पड़ेगा। और वही कारण था कि बंगाल में उन्होंने अनुराग ठाकुर को आगे करके ये मैसेज दिया भाई हमको इससे कोई प्रॉब्लम नहीं है, ये तो व्यक्तिगत आज़ादी का विषय है। इसके साथ जैसे हम बात कर रहे हैं बंगाल के साथ साथ तमिलनाडु की बात भी कर रहे हैं। तमिलनाडु में किस तरीके से जो एक्टर विजय हैं उनकी एंट्री हुई है और वो पहले ही अटेम्प्ट में सत्ता में पहुंच रहे हैं। और जो वहाँ की AIDMK और DMK पार्टी जो स्थापित पार्टियां हैं उनको नेस्तनाबूद कर दिया। बीजेपी ने खूब कोशिश करी लेकिन वो अपना काडर वहाँ खड़ा नहीं कर पाई। तो ये चुनाव 5 राज्यों के चुनाव परिणाम है, उसमें 3 पार्टियां अस्त होती जा रही है। TMC की सत्ता गई, DMK की सत्ता गई और कम्युनिस्ट की केरल में सत्ता गई। 3 पार्टियों की सत्ताएं खत्म हो रही है और एक नई पार्टी जो है TVK उसका उदय हुआ है। तो और यंग हैं, 40 की उम्र, 40 से भी कम उम्र है उनकी, और वो CM निश्चित तौर पे वही CM बन रहे हैं, तो वो भारत के सबसे यंगेस्ट CM भी होंगे। हाँ, ये तो सही बात है। निलेशभाई, पश्चिम બંગાળમાં જેવો જાદુ ભાજપનો દેખાઈ રહ્યો છે, અલગ અલગ મુદ્દા હોય, ત્યાંના સ્થાનિક મુદ્દાઓ હોય, પરંતુ તમિલનાડુમાં એવો જાદુ ભાજપનો જોવા નથી મળ્યો અને એક્ટર વિજય જે આખું નવું જ ચિત્ર ઊભું થયું છે, જે કોઈએ વિચાર્યું પણ નહોતું કે કદાચ આ પાર્ટી આવશે તો કદાચ 2nd નંબર ઉપર આવશે કે 3rd નંબર ઉપર આવશે, પણ એ પાર્ટી એક નવી ઉભરેલી થોડા વર્ષોમાં એણે એટલો બધો કમાલ કરી અને પહેલા નંબરે આવી અને સરકાર બનાવવા જઈ રહી છે। તમિલનાડુમાં આપણે જોયું કે પહેલાથી એક સુપરસ્ટારનો ત્યાં ફિલ્મો આધારિત પ્રભાવિત બહુ છે ત્યાંના લોકો। કે 1972 માં આપણે જોઈએ કે AIAMDMK કહી શકાય કે MGR જે એમને પાર્ટી સ્થાપી હતી અને પછી જયલલિતાજી આવ્યા। તો ત્યાંના જે વિજય થેલાપતિ જે બોલિવૂડ સાઉથના મૂવીના સુપરસ્ટાર છે, તો તેમને કહી શકાય કે પૂર્ણ બહુમત લાવ્યો। ભારતીય જનતા પાર્ટીને આજે અન્નામલાઈ છે તો એમને ખૂબ જ સારો ત્યાં પ્રચાર કર્યો છે, ત્યાં ખૂબ જ સારું એવું ત્યાં એમને પોલિટિકલ કામ કરેલું છે, બૂથ લેવલથી કામ કરેલું છે। તો ભારતીય જનતા પાર્ટી ત્યાં હવે ગઠબંધનની સરકાર પાસે આવશે તો કઈ ખોટું નથી કે ત્યાંના લોકો એક મૂવીથી પ્રભાવિત હોય છે, પછી એ લોકો પોલિટિકલ આવે છે તો એના પણ સપોર્ટ કરે છે। એટલે દરેક રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ અલગ હોય છે, એની જરૂરિયાત અલગ હોય છે। તો જે રીતે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ વન હેન્ડ કામ કરેલું છે, તો આવનાર દિવસોમાં પણ ત્યાં પણ અમારે બૂથ લેવલ સક્રિય કામ કરીશું। आगामी दिवसों में काम कर। शत्रुघ्न जी, आप क्या कहेंगे? लगता है कि ऐसा लगता है आपको कि भाजपा ने जितना ध्यान पश्चिम बंगाल पे दिया उतना ध्यान तमिलनाडु में नहीं दिया, इस हिसाब से कदाच ये जो है परिणाम दिख रहे हैं? बिल्कुल सही बात है। बीजेपी का इस चुनाव में पूरा ध्यान पश्चिम बंगाल पे था। तमिलनाडु में अन्नामलाई प्रदेश अध्यक्ष थे, उनको प्रदेश अध्यक्ष हटा के दूसरे को बनाया गया। असम में हेमंत बिस्वा शर्मा मुख्यमंत्री 2 बार से हैं, उन्होंने पूरा चुनाव देखा वहाँ पे। केरल में बीजेपी को पता था कि हमारे लिए ज़्यादा अवसर नहीं है, केवल जो उनका एक महापौर बना है वो, उसके बाद उनको पता है कि भाई स्टेट का जो मैंडेट होगा वो हमारे पक्ष में नहीं रहेगा, इसलिए पूरी ताकत उन्होंने पश्चिम बंगाल में लगाई। पश्चिम बंगाल में वैसे भी वो पिछले 3 चुनाव से एग्जिस्ट कर रही है पार्टी, लेकिन इस चुनाव में उन्होंने बहुत पूरी तरह रणनीतिक तरीके से, क्योंकि 15 साल से TMC का वहाँ शासन था और जब 10 साल से ऊपर होता है कोई भी शासन तो धीरे धीरे एक असंतोष प्रजा में आता भी है और कुछ कहीं ना कहीं कमियां भी निकलना शुरू होती है सरकार में। तो उसका बीजेपी ने पश्चिम बंगाल में अच्छा पूरा मौका था और उन्होंने बुनाया भी उन चीज़ों को। चाहे आरजीकर वाला जो मामला था, एक जो मेडिकल छात्रा के साथ रेप और उसका मर्डर हुआ था, वो मुद्दा आपको ध्यान है पूरे देश भर में चर्चा का विषय बना था। उसके बाद भी छुटपुट हिंसक जो घटनाएं हुई वहाँ पे, चाहे वो मालदा में हो या और दूसरी जगहों पे, हर इशू को बीजेपी ने
नीचे जो आम आदमी है वहाँ तक पहुँचाए भाई आपका स्टेट क्या कर रहा है। आपके स्टेट देश के दूसरे राज्यों में जब लोग बाग जो विकास की बात कर रहे हैं या एक सांप्रदायिक हिंसा है उससे ऊपर उठ कर के अलग तरीके से बढ़ रहे हैं, तो क्यों पश्चिम बंगाल में अभी भी आप इन्हीं समस्याओं से जूझ रहे हैं, जिसमें शरणार्थी भी हो गए, रोहिंग्या भी आ गए, बांग्लादेशी घुसपैठियों का भी वहाँ पे जो आतंक बढ़ रहा था दिन ब दिन। तो निश्चित तौर पे यही पैटर्न पे असम में पहले काम कर चुकी है बीजेपी। उनको पता है कि लोगों का रिएक्शन किस तरीके से रहता है, लोगों की समस्याएं क्या है, तो बंगाल में उन्होंने पूरा एड्रेस किया और उसी का ये चुनाव परिणाम अब नजर आ रहा है। क्योंकि देखिए प्रधानमंत्री नरेंद्र भाई मोदी, मुख्य गृह मंत्री अमित शाह, फिर इनके पार्टी के नेता, आरएसएस का काडर, सब ने पूरी वहाँ पे जिस तरीके से कैंप करते हुए एक एक मुद्दे पे लोगों से बात करी है। चुनाव के आखिरी चरण में प्रधानमंत्री एक रोड शो और उस तरीके से निकल रहे होते हैं और एक जगह पे रुक करके झालमुरी खा रहे हैं, 10 रुपए दे रहे हैं, तो वो केवल एक घटना नहीं है, वो एक मैसेज देने वाली बात थी। भाई हम आपकी जो चीजें छोटी छोटी खुशी है या छोटी छोटी जो आपकी आइडेंटिटी है हर एक स्टेट की है, जैसे हम गुजरात की बात करते हैं, फाफड़ा जलेबी की बात करते हैं, तो वो एक अटैचमेंट होता है अपने खान पान के साथ में, अपने शहर के साथ में, अपनी संस्कृति के साथ में, अपने धर्म के साथ में। तो बंगाल में भी वो चीज़ है, हर एक की अपनी संस्कृति होती है, अपना उत्सव होते हैं। तो वो मैसेज देने का था उनका उदाहरण, भाई हम आपसे अलग नहीं हैं, आपके साथ बैठेंगे तो आपकी चीज अपनाएंगे। નિલેશભાઈ 15 વર્ષથી સેવું કહી શકાય કે 15 વર્ષથી ટીએમસી સત્તામાં હતી અને એનું અભિમાન એને નડી ગયું? નહીં, જ્યારે પાપનો ગળો ભરાયો હોય ત્યારે ખ્યાલ આવે કે જનતા પણ હવે ત્રાહિમામ થઈ ગઈ હોય અને જે કહ્યું કે ત્યાં ધાર્મિક તમારા જે ઉત્સવો હોય એની પર પણ બેન આવે, ત્યાં પ્રતિબંધ લાગે, ત્યાંના જે કહી શકાય કે મસ્જિદોના જે પેલા મૌલવી હોય એમના માટે અલગ સરકાર સબસિડાઇઝ આપવાનું આપતી હોય અને પછી તમે એટલે ઘણા બધા એવા જનતાએ એ ધ્યાનમાં રાખ્યું કે ત્યાં જે વ્યક્તિઓની જે સામાન્ય મુદ્દા એ નીકળી ગયા હતા, જે આપણા શત્રુઘ્નજીએ કહ્યું કે જાલ કહી શકાય કે જે ભેડ આપણે ભેડ કહી જાલમોરી એ ત્યાંના વ્યક્તિઓને સમગ્ર ભારતમાં કેમ વેચાઈ રહ્યું છે, કેમ એની લુપ્ત ઉપાડી રહ્યા છે। એટલે આ જરૂરી છે કે પ્રધાનમંત્રીના વિશ્વાસ ભારતના દેશવાસીઓને વિશ્વાસ છે। આપને ખ્યાલ હશે કે માલદીવમાં એક ઘટના બની હતી, તો આપણા લક્ષદ્વીપ ઉપર નરેન્દ્રભાઈએ 5 કલાક એમને વિતાવ્યા અને એ દેશને ઘૂંટણો ઉપર આવવું પડ્યું હતું। તો આજે જનતાને ખબર છે કે આજે નરેન્દ્રભાઈ જે કે બોલે છે એમના કોલર પર 10 પૈસાનો ડાઘ નથી। તો આજે અમારા જે શીર્ષ નેતૃત્વ જે સામાન્ય વ્યક્તિ વાતચીત કરે છે અને એ વિશ્વાસ પડે છે, એ ભરોસો છે। અને એટલા જ માટે 15 વર્ષ સુધી પશ્ચિમ બંગાળે રાજ કર્યું, સ્વાભાવિક છે। અમે અમારે ત્યાં સંઘર્ષ કર્યા, અમે અમારા જે નેતાઓની હત્યાઓ થઈ, અમારા નેતાઓના ઘર સળગાવી દીધા, છતાંય અમે વિપક્ષમાં 5 વર્ષ સુધી અમે મહેનત કરી અને અમે જે સરકારને જે સામાન્ય વ્યક્તિની પીડા હતી એના પ્રશ્નોને અમે ઉપાડ્યા। અમે કોઈ પણ નાનામાં નાનું પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધીના જે ઇલેક્શનો છે એ યુદ્ધના ધોરણે લડીએ છીએ, કારણ કે અમારી પાસે એક સામાન્ય વ્યક્તિના પ્રશ્નો હોય છે। અને એટલા જ માટે પ્રજાને ખબર પડે છે કે આ 12 માસ 365 દિવસ રહેવા વાળો આ પાર્ટીનો કાર્યકર્તા અમારી પાસે છે, તો અમને એનાથી સંરક્ષણ મળશે। અમારી તકલીફો દૂર કરવા માટે આ વ્યક્તિ છે, આ પાર્ટી છે, આ સરકાર છે। બરાબર। શત્રુઘ્નજી, પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ પણ મેદાનમાં હતી, કોંગ્રેસે પણ ઘણી બેઠકો પર ચૂંટણી લડી હતી, 280 જેટલી બેઠક પર ઉમેદવારો ઉતર્યા હતા, પણ એને 2 થી 3 બેઠક પર અત્યારે આગળ લાગે છે ને કદાચ 2 થી 3 બેઠક पर આવી પણ જાય। तो आप क्या कहेंगे कि टीएमसी अगर ना जीत पाई और बीजेपी को वोट मिले, कांग्रेस का तो यहाँ पे कहीं नामो निशान ही नहीं दिख रहा? देखिए अभी का जो लेटेस्ट लिए उसमें आईएनसी 1 सीट
हम्म 294 सीट है पश्चिम बंगाल की, और कांग्रेस जैसी राष्ट्रीय पार्टी 1 सीट जीत रही है। हम्म ठीक है, वो उन्होंने अलायंस नहीं किया, अकेले चुनाव लड़ने का उन्होंने उनका फैसला था। वो केवल बंगाल में ही नहीं, दिल्ली में भी उन्होंने अलग चुनाव लड़ा था। 2017 में गुजरात में उनको पता था कि आम आदमी पार्टी आएगी। आम आदमी पार्टी चुनाव भी लड़ रही थी, 2022 में भी लड़ा। उनको पता था कि जब वोट का डिवाइडेशन होगा तो निश्चित तौर पे उसका फायदा जो होगा वो सत्ता पक्ष को होगा या बीजेपी को होगा। तो गुजरात में वही चीज़ हुई, दिल्ली में वही चीज़ हुई, हरियाणा में वही चीज़ हुआ, और पश्चिम बंगाल में भी धीरे धीरे जो कांग्रेस है उसका जो काडर जो है वो हिंदी बेल्ट में और बंगाल जो पूर्वोत्तर है उसमें ख़त्म हो गया। मतदाता उनका रहा नहीं, क्योंकि ममता बनर्जी ने पहले ही वर्टिकल डिवीजन कर दिया था पार्टी में। लेकिन अब क्योंकि वो ममता बनर्जी के साथ जाकर के चुनाव नहीं लड़ सकती थी, कम्युनिस्ट के साथ में उनका साथ जरूर अलायंस रहा है, लेकिन आज की तारीख में वहाँ अब न कम्युनिस्ट का कैडर बचा है और न ही कांग्रेस का बचा है। बीजेपी और टीएमसी की सीधी फाइट थी इस चुनाव में, और उसमें बीजेपी ने ये जीत दर्ज करी है। तो ट्रायंगल तो कहीं नज़र ही नहीं आ रहा है भाई। अब दिल्ली में जैसा हुआ कि भाई ट्रायंगल था, हरियाणा में भी कुछ हद तक ट्रायंगल मान सकते हैं भाई, उसका फायदा बीजेपी को मिला। लेकिन यहाँ पे वो स्थिति नहीं थी बंगाल में। बंगाल में लोगों ने ये मन बना लिया था कि अब जो ममता बनर्जी 15 साल शासन कर चुकी हैं, अब उनका जो था वो ग्राफ नीचे धीरे धीरे गिर रहा था, उनकी जो लोकप्रियता थी वो धीरे धीरे खत्म होती जा रही थी। और कांग्रेस का क्यों प्रेजेंस था ही नहीं वहाँ पे, आम आदमी पार्टी या दूसरी कोई ऐसी पार्टी है नहीं जो वहाँ पे, और बीजेपी ने लगातार वहाँ पे चुनाव हारने के बावजूद, ऐसा नहीं कि बीजेपी ने वहाँ पे मैदान छोड़ के आ गई हो या वहाँ अपने लगातार वहाँ पे जो जिसको भी वहाँ पे इन्होंने जिम्मेदारी दी है वो संघर्ष करते रहे हैं, चाहे उनको हार मिली हो या जीत मिली हो। और जिस स्टेट के जो नेता श्यामा प्रसाद मुखर्जी की विचारधारा पे बीजेपी चल रही है, उनके नेतृत्व को और उनकी आइडियोलॉजी को मानती है, उस स्टेट में लगातार आप कई दशकों तक प्रयत्न करते हैं, सीट नहीं मिलने के बावजूद भी आप जब टिके रहते हैं, लोगों के मुद्दों पे बात करते हैं, लोगों की समस्याओं को उठाते हैं, तो धीरे धीरे लोगों में स्वीकार्यता बनती है और विश्वास भी बनता है। भाई केवल चुनाव के लिए ये पार्टी नहीं है, इसका मकसद वाकई यहाँ पे रह करके काम करना या कुछ बदलाव करने की मंशा है, तो वो विश्वास यहाँ पे इस चुनाव परिणाम में नजर आ रहा है। તમે નિલેશભાઈ તમે શું કહેશો, જ્યારે ઇન્ડી ગઠબંધન બનાવ્યું બધાએ ત્યારે મમતા બેનર્જી પણ કોંગ્રેસની સાથે હતા અને આ ચૂંટણીમાં કોંગ્રેસ પણ અલગથી ચૂંટણી લડ્યું અને ટીએમસી અને ભાજપ, લાગે છે કે આને કારણે કદાચ મતોનું વિભાજન થઈ ગયું હોય? નહીં, આપણે તમે ભૂતકાળમાં ખ્યાલ હશે કે અધીર રંજન ચૌધરી જે એલઓપી હતા ગઈ ટર્મમાં, તો એમના ટીએમસી ના જ નેતાએ હરાયા હતા। એટલે ઇન્ડી ગઠબંધન તો હવે છૂટવા માંડ્યું છે। કદાચ હવે બાકીના જે રહ્યા છે કે શિબુ સોરેનની પાર્ટી રહી છે એ પણ હવે કદાચ નીકળી જશે એમાંથી, તો નવાઈ નથી। કારણ કે કોંગ્રેસનો હાથ જે પકડે છે ડૂબી જાય છે। કારણ કે રાહુલ ગાંધીજી હાર સ્વીકારવા વાળા વ્યક્તિ છે, 100 થી વધારે એમની એક કહી શકાય કે હિસ્ટ્રી થઈ ગઈ છે। તો હવે ઇન્ડી ગઠબંધનનું તો હવે ક્યાંય કોઈ જગ્યાએ નામ રોશન થયું જ નથી, માત્ર કહેવા માટે છે। કારણ કે હવે એ લોકો લડે છે અલગ અલગ, કહેવા માટે માત્ર જોડી હોય છે, પણ એમની સીધી લડાઈ હોય છે ભારતીય જનતા પાર્ટી પાસે। પણ છતાંય ભારતીય જનતા પાર્ટી આવા ટુકડે ટુકડે ગેંગને પણ એ સોલ્વ કરે છે, એ જનતાના વિષયોને આગળ મૂકે છે અને સામાન્ય વ્યક્તિ માટે જે મુદ્દા ઉપાડવા જોઈએ એ સરકારની આ પાર્ટી ઉપાડે છે। અને લોકોનો વિશ્વાસ છે કે આટલી મોટી 100 વર્ષ જૂની પાર્ટી હોય છતાંય તમને આજે 2, 3, 6 આવી સીટો મળતી હોય તો ખ્યાલ હોવું જોઈએ કે ગુજરાતમાં 30 વર્ષથી શાસન નથી, ઉત્તર પ્રદેશમાં 35 વર્ષથી નથી, તો ઘણા એવા રાજ્ય છે કે જ્યાં કોંગ્રેસે ખાતું જ નથી ખોલ્યું। એટલે હવે જે ઘોડાઓને જીતવું ના હોય છે, બકરા શોધવાના હોય છે, કેરળ મેદાનમાં ના આવવું હોય, કેરળ જાળવી રાખ્યું છે નિલેશભાઈ, સમય નથી પણ કેરળમાં કોંગ્રેસ
કે ભારતીય જનતા પાર્ટીનો મેયર આવી ગયો છે, તમને ખ્યાલ હોય તો કોર્પોરેશન ત્યાં ભારતીય જનતા પાર્ટી ચલાવે છે, कैपिटल में પણ તો ત્યાં ધીરે ધીરે બદલાવ થશે. પણ રાજ્યમાં તો કોંગ્રેસની જીત થઈ છે એના ગઠબંધનની. નિલેશભાઈ, સમય ઓછો છે, વડાપ્રધાન મોદી પણ સંબોધન કરવાના છે. જે પશ્ચિમ બંગાળમાં જીત થઈ, તમને ભાજપના નેતા તરીકે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન.